બોલી રહી છે તે પોકરણ ગઢનો રાજા અજમલ વાંધ્યો કહેવાય. અરે મારી પ્રજા મારા સકન પણ નથી લેતી પ્રભુ. માટે તમારા દ્વાર સુધી આવવાનું એક જ કારણ મારે શેર માટેની ખોટ છે તે તમારે પૂર્ણ કરવાની છે મારા વાલા. આવી આશા લઈ અને હું તમારા દ્વાર સુધી આવ્યો છું મારા વાલા. હા ભક્તરાજ, તમે મને એ કહો કે શું તમારો સ્વાર્થ છે અને શું તમારો પરમાર્થ છે ભક્તરાજ? ભલે મારા પ્રભુ ભલે. એ પણ હું તમને કહી દઉં કે મારે ઘરે પુત્રનું પારણું નથી ને, એ મારો સ્વાર્થ છે મારા વાલા. અને હા પ્રભુ, એક મારું પરમાર્થનું કાર્ય છે. અરે એ પરમાર્થનું કાર્ય એ પ્રભુ એ છે કે અમારે ત્યાં 12 ગાઉની અંદર ભૈરવા નામનો રાક્ષસ પશુ પક્ષી કઈ નથી રહેવા દેતો મારા વાલા. તો તેમનો સહાર કરે અને તેનો ઉદ્ધાર કરે એવા પુત્રની આશા હું તમારા દ્વાર સુધી આવ્યો છું મારા વાલા. અરે હા ભક્તરાજ, તમે મારા દ્વાર સુધી આવ્યા છો માટે તમને ખાલી હાથે તો હું નહીં જવા દઉં મારા વાલા. જયો માટે હું કહું ને તમે સાંભળો ભક્તરાજ. હા પ્રભુ કહો. પેલા પુષ્પ આપ્યા છે, પુષ્પને પારણીએ પધરાવી 9 માસ સેવા કરજો. મારથી મોટા કોણ કે હલધારી આપના ઘરે અવતાર ધારણ કરશે ને આપના વાંજિયા મેળા બાંધશે. અરે જય હો મારા વાલા, જય હો. તો સાંભળો પ્રભુ, 100 રૂપિયા કઈ રૂપિયા વાળા નો કહેવાય, એમ એક પુત્ર એ કઈ પુત્ર વાળા પણ નો કહેવાય. માટે પ્રભુ મારી ઈચ્છા એવી છે કે બંને ભાઈઓની જોડી સાથે રહી મારે ઘરે અવતાર ધારણ કરો, આવી મારી આજીજી છે મારા વાલા. અરે ભક્તરાજ, તમે મારી માંગણી કરો છો એમ? હા પ્રભુ હા. તો ભક્તરાજ, હું તમારા ઘરે અવતાર તો ધારણ કરીશ, પણ તમારે મને એક વચન આપવું પડશે ભક્તરાજ. અરે જય પ્રભુ કહો. જે વચન જોઈએ તે અજમલ રાજા આપવા માટે આજે તૈયાર ઉભા છે. હા ભક્તરાજ, હું આપના ઘરે અવતાર ધારણ કરીશ, પણ જ્યારે હું સમાધિ લઈ અને સૌ ધામ જાય ત્યારે તમારા મુખે એક પણ આંસુડું ન હોવું જોઈએ ભક્તરાજ. અને હા ભક્તરાજ, બ્રહ્માથી બ્રહ્મા આવે કે વૈકુંઠથી વિષ્ણુ આવે કે કૈલાસથી ભોળોનાથ આવે, હા જમલ રાજા, પણ મારી સમાધિનો જો પડદો નહીં ખોલતા અને જો સમાધિનો પડદો ખોલશો નહીં ને તો હું 3 પેઢીએ પીર થઈને પૂજાશા. મારું વચન છે. જય હો મારા નાથ, જય હો. હરે મારા નાથ, તમને મેં વચન આપી દીધું છે, કોલે બંધાણો છું, એટલે એ કોલ હું જરૂર પાડીશ મારા વાલા. તો હા ભક્તરાજ, હું કહું ને તમે સાંભળો ભક્તરાજ. હું કહું ને તમે સાંભળો ભક્તરાજ. બીજા પુષ્પ આપ્યા છે, પુષ્પને પારણીએ પધરાવી 9 માસ સેવા કરજો.
બળદેવના છઠ્ઠીના છઠ્ઠા દિવસે હું આપના ઘરે અવતાર ધારણ કરીશ ને ભેરવા નામના રાક્ષસનો હું સંહાર કરીશ. ભલે મારા નાથ ભલે. અરે હા પ્રભુ. હા, તો આપ મારે ઘરે અવતાર ધારણ કરો. તરે કઈ તિથિ ને સાલ કઈ સાલમાં પધારશો એ પણ મને જરૂર જણાવજો મારા વાલા. હા ભગત રાજ. અરે હા મારા વાલા. હા ભગત રાજ. તો બંને ભાઈઓના નામ શું રાખું એ પણ મને કહો. હા ભગત રાજ. હે બાપે મારે નાખજો. એના નાખજો. વીરદેવજી નામ રે. હા પ્રભુ હા. એવા મારે હે યાદી તમે બિચારે રાતો તમે બિચારે રાતો રામદેવ અરે હા પેલા કુંવરના નામ તમે વીરમદેવ રાખજો ભગત રાજ. દેવા માતા રે હે વિજયદેવ હરક પામશે અરે હા પ્રભુ. હા ભગત રાજ. તો આપ મારે ઘરે અવતાર ધારણ કરીને પધારો તો કઈ નિશાને આવશો પ્રભુ. કઈ નિશાને આવશો. હે હો હે ઘુમત બનાતા દેવા ઘુમનાતા પગલા પડશે માં દેવા દેવા સોદા હે તું ઢોલના રામ કે માર દેવોજી દેવા માતા હે વિજયદેવ રામદેવ તારશે ઓજીયા અરે હા પ્રભુ. હા ભગત રાજ. આપ મારે ઘરે અવતાર ધારણ કરો. ચાલ આપી તિથિ આપી કઈ નિશાની આવશો એ પણ આપ્યું. પણ આ કાળા માતાના માનવીના હૈયાની અંદર એક શબ્દ પડ્યો છે પ્રભુ. એ પણ હું તમને કહું કે હા પ્રભુ મારે ઘરે અવતાર જો તમે ધારણ કરો ને હા ભગત રાજ. મને વચન આપ્યું છે ને હા ભગત તો મને એક કોલ પણ આપી દો કે જાઓ રાજા અજમલ આજે હું તમારે ઘરે અવતાર ધારણ કરીશ. હા ભગત રાજ. હા મારા વાલા. મેં તમને બધા જ વચન આપી શકીએ છું, માટે હજી તમારી મનની ઈચ્છા કઈ મનમાં ન રહી જાય બગીચરા. અરે મારા વાળા તમે જાણો જ છો અને આજ ખુશીમાં મારે પણ તમારી
રાસલીલા જોવાની ઈચ્છા છે. અરે હા ભક્તરાજ, આપણે સાથે મળીને જમનાના કિનારે જઈને રાસલીલાના તમને દર્શન કરાવું ભક્તરાજ, તમને દર્શન કરાવું ભક્તરાજ. તમારી જય. રાજા આપણે બંને મીરાબાઈ સાથે મળી. અને નરસિંહ મહેતાને પણ તમે બતાડી હતી અને આજે રાજા અજમલને બતાવો. અરે હા ભક્તરાજ, આપણે બંને સાથે મળીને જમનાના કિનારે જઈને રાસલીલાના દર્શન કરાવીએ. હાલો